હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, જે છે ચીઝ બોલ. બાળકોને ચીઝ બોલ બહુ જ પસંદ આવતા હોય છે. બાળકો શું, મોટાને પણ એટલા જ પસંદ આવતા હોય છે ચીઝ બોલ. તો ચાલો આજે આપણે બનાવીએ ચીઝ બોલ. અને આજે હું ચીઝ બોલ બનાવવા માટે થોડી ટિપ્સ પણ આપીશ, તો ક્યારેય તમારા ચીઝ બોલ ફાટશે નહીં. તો ચાલો આજે બનાવીએ. અહીંયા ચીઝ બોલ બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા બટાકા બાફીને લીધા છે. અને ટિપ્સ નંબર 1 કે જ્યારે બી ચીઝ બોલ બનાવો તો બટાકા બાફીને એકદમ ઠંડા કરી દેવા, જેમ કે 1 થી 2 કલાક સુધી એને રહેવા દેવા, તો એકદમ ઠંડા થઈ જશે. તો અહીંયા બટાકાને આપણે ખમણી લઈશું. તો બટેકા ખમણીને લેવા એ ઇઝી પડશે. જો એમાં ગાંઠા રહી જશે તો એને બોલ બનાવવામાં તકલીફ પડશે. એટલા માટે હું અહીંયા બટાકા જો આવી રીતે મોટી છીણીથી ખમણી લઈશ. તો તમે અહીંયા જોઈ શકો છો. તો આવી જ રીતે હું મારા બધા બટાકાને ગ્રેટ કરીને તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં બધા બટાકા ગ્રેટ કરી લીધા છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરીશું. અહીંયા મેં 1 થી 2 ટેબલસ્પૂન જેટલી મકાઈને ચોપ કરીને લીધી છે. થોડીક એવી કોથમીર એડ કરી છે. અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલી અનિયન એડ કરી છે. આમાં વધારે વેજીટેબલ આપણે યુઝ નથી કરતા, કેમ કે વધારે વેજીટેબલ યુઝ કરીશું તો વેજીટેબલ બોલ લાગશે, ચીઝ બોલ નહીં લાગે. એટલા માટે આપણે થોડાક એવા જ ફ્લેવર માટે જ વેજીટેબલ એડ કરીશું. અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલો હું ચીલી ફ્લેક્સ એડ કરીશ. અને અહીંયા મારી પાસે ગાર્લિક સિઝનિંગ છે, એ હું એડ કરું છું. તમારી પાસે ના હોય તો તમે ગાર્લિક પાવડર પણ એડ કરી શકો છો. અને 1 થી 2 કળી ગાર્લિક પણ ગ્રેટ કરી શકો છો, તો જેનાથી થોડી ફ્લેવર આવશે. અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા મેં ઓરેગાનો એડ કર્યા છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ બધા મસાલાને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. તો અહીંયા મિક્સ થઈ જાય એટલે હવે આ રેસીપીની મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરીશું, જે છે ચીઝ. તો અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધી છે 250 ગ્રામ જેટલી. તમે ચીઝ વધારે ઓછી કરી શકો છો. જો બાળકોને વધારે ચીઝ પસંદ હોય તો વધારે એડ કરવી. અને અહીંયા મેં 1 બાઉલ જેટલી ચેડાર ચીઝ લીધી છે. આમાં મોઝરેલા ચીઝ જ યુઝ થાય છે, પણ મને મોઝરેલા ચીઝ અવેલેબલ અહીંયા હતી નહીં, એટલા માટે મેં ચેડાર ચીઝ લીધી છે. તમે કોઈ બી ચીઝ યુઝ કરી શકો છો. હવે ફરી આપણે એકવાર ચીઝ એડ કરીને મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો મારા હાથમાં થોડું મિશ્રણ ચોંટે છે, એટલે મોઇશ્ચર રહેલું છે બટાકામાં. તો હું આમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલો બ્રેડ ક્રમ એડ કરીશ. જો તમને મિશ્રણમાં મોઇશ્ચર ના લાગતું હોય તો તમારે એડ ના કરવું, પણ મને મોઇશ્ચર છે થોડું, એટલા માટે હું બ્રેડ ક્રમ એડ કરું છું. તો હવે જુઓ, તમે જોઈ શકો છો મારા હાથમાં સહેજ પણ મિશ્રણ ચોંટતું નથી. તો હવે આપણે બોલ બનાવી લઈશું. તો અહીંયા મેં એક થોડો મોટો બોલ બનાવ્યો છે. એને વચ્ચેથી હું પ્રેસ કરતા રહી થોડી ચીઝ એડ કરીશ. જો બાળકોને વધારે ચીઝ ભાવતી હોય તો વધારે ચીઝ એડ કરવી. અને આવી રીતે અંદરની સાઈડે દબાવતા જઈને આપણે બોલને બંધ કરી દઈશું, જેથી કરીને ચીઝ વચ્ચે રહેશે. હવે આવી રીતે આપણે ગોળ બોલ બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું બોલ બનાવી રહી છું. આવી જ રીતે હું મારા બધા બોલ રેડી કરી લઈશ. તો અહીં તમે જોઈ શકો છો મેં બધા બોલ રેડી કરી લીધા છે. હવે આપણે એ સ્લરી બનાવીશું એક, અને બ્રેડ ક્રમમાં ડીપ કરીશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે અને 2 ટેબલસ્પૂન મેંદો લીધો છે. જ્યારે પણ તમે ચીઝ બોલની સ્લરી બનાવો તો બંને ફ્લોરનો મેઝરમેન્ટ સેમ રાખવું. 3 ટેબલસ્પૂન લો તો 3 ટેબલસ્પૂન મેંદો લેવો, તો એનું મેઝરમેન્ટ આઘું પાછું નહીં થાય. હવે એમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે હલાવતા જઈશું અને એક સ્લરી તૈયાર કરીશું. હું તમને સ્લરી અહીંયા બતાવી દઉં, આપણું ટેક્સચર કેવું હોવું જોઈએ. સ્પૂનની પાછળ આપણે ફિંગરથી આવી રીતે ટચ કરીએ તો આવી રીતની એક આખી લાઈન પડની થશે. એવું જ આપણું સ્લરીનું ટેક્સચર હોવું જોઈએ. અને એક બાઉલમાં હું બ્રેડ ક્રમ લઈશ. આપણે ડાયરેક્ટ બધા લોકો બોલને પહેલાં સ્લરીમાં એડ કરતા હોય છે ને પછી બ્રેડ ક્રમમાં એડ કરીને મૂકી દેતા હોય છે, પણ આપણે અહીંયા એવું નહીં કરીએ, જેથી એનો કોટ થોડુંક ફાટી જવાની સંભાવના રહે છે. તો આપણે પહેલાં ફર્સ્ટ એનું કોટિંગ કરીશું બ્રેડ ક્રમ્સની અંદર. બ્રેડ ક્રમ્સથી જેટલું બી કોટ થઈ જાય એટલું આપણે એને કવર કરી લઈશું. અને ફરી એકવાર હાથથી એને બોલની જેમ ટર્ન કરી લઈશું, જેથી કરીને એની ઉપર બધો બ્રેડ ક્રમ પ્રોપર ચોંટી જાય. હવે આ બોલને તૈયાર કરીને આપણે સ્લરીમાં એડ કરીશું. અહીં તમે જોઈ શકો છો. હવે આપણે આ બોલને સ્લરીમાં એડ કરીશું. હવે સ્લરીને આપણે સ્પૂનથી કવર કરતા જઈશું. તમે જોઈ શકો છો હું કેવી રીતે એને કવર કરી રહી છું.
હવે સ્પૂન વડે ફરીથી આપણે બ્રેડ ક્રમ્બમાં એડ કરીશું અને બ્રેડ ક્રમ્બ આપણે બધા બોલને કવર થઈ જાય એવી રીતે એને કોટ કરી લઈશું. બ્રેડ ક્રમ્બને કોટ થઈ જાય એ પછી ફરી એકવાર આપણે હાથથી બોલને ગોળ ફેરવી લઈશું કે જેથી કરીને બધો જ બ્રેડ ક્રમ્બ અને સ્લરી એક સરખી બોલને કવર કરી લે. તો અહીંયા તમે જોઈ શકો છો હું કેવી રીતે સેટ કરું છું. તો આવી જ રીતે આપણે બધા બોલ સેટ કરી લઈશું. તો અહીંયા મેં બધા જ બોલને સેટ કરી લીધા છે. હવે ટિપ્સ નંબર 2, આ બોલ આવી રીતે જ્યારે આ બોલ રેડી થઈ જાય એ પછી આપણે એને ફ્રીઝરમાં 30 મિનિટ ટુ 45 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકવાના છે. એ ટિપ્સ નંબર 2 છે, જેથી કરીને કવર આપણા સેટ થઈ જાય. અને આ સ્ટેજ ઉપર તમારે જો સ્ટોર કરવા હોય તો એરટાઇટ કન્ટેનરમાં તમે આને ફ્રીઝરમાં 10થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો મેં ફ્રીઝમાં મૂકીને સાઈડમાં તેલ મૂકી દીધું હતું. તો અહીંયા મારું તેલ આવી ગયું છે અને તમે જોઈ શકો છો હું બોલ એક પછી એક આમાં તેલમાં એડ કરી રહી છું. અને બોલ એડ કર્યા પછી એને ફેરવવા માટે ઉતાવળ કરવી નહીં, કેમ કે બોલ તરત ફાટી જશે. અને બોલ ફ્રીઝમાં આપણે સેટ કર્યા છે એટલે આપણે જલ્દી એને કવર ક્રિસ્પી થશે. તો તમે અહીં જોઈ શકો છો 1 થી 2 મિનિટ પછી હું એને ફેરવવાની કોશિશ કરું છું. તો ધીરે ધીરે આપણે એને પલટાવતા રહીશું એટલે બધી બાજુથી એ શેકાતા રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરનો બોલ તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે એમાંથી કાઢી લઈશું તેલમાંથી. તો હું બધા જ બોલ કાઢી લઈશ. હવે આ ચીઝ બોલ બાળકોને એટલા પસંદ હોય છે કે હું આવી જ રીતે સ્ટોર કરીને ફ્રીઝરમાં રાખતી હોઉં છું અને જ્યારે ટિફિન બોક્સ હોય ત્યારે સવારે કાઢીને આપણે ફ્રાય કરીને પેક કરી દઈએ છીએ. તો આપણે સર્વ કરીએ હવે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.